નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમિસ્ટર 5 ફિઝિક્સ CC PHY 501 લાસ્ટ સેશનમાં આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં લાપ્લાસ સમીકરણના વિભાજન વિશેની ચર્ચા કરી હતી. એ અગાઉના સેશનમાં આપણે જુદી જુદી યામ પદ્ધતિ વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે લાપ્લાસ સમીકરણનું નળાકારીય યામ પદ્ધતિમાં વિભાજનનું સમીકરણ મેળવીશું. તો નળાકારીય યામ પદ્ધતિમાં લાપ્લાસ સમીકરણનું સામાન્ય વિકલ સમીકરણમાં વિભાજન મેળવો. તો તમને ખ્યાલ છે મિત્રો, એ પ્રમાણે નળાકારીય યામ પદ્ધતિની અંદર જે એના યામ જે છે એ r, θ અને z વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે ચર્ચા કરી હતી, સેમ ટુ સેમ પ્રોસિજર અહીંયા આગળ નળાકારીય યામ પદ્ધતિ માટે ફોલો કરીશું. તો લાપ્લાસ સમીકરણનું સામાન્ય સ્વરૂપ દર્શાવવામાં આવશે તો નેબલા સ્ક્વેર u ઓફ r ઇક્વલ ટુ 0 થશે, કે જેને સમીકરણ નંબર 1 કહીશું. જ્યાં નેબલા સ્ક્વેર જે છે એ નળાકારીય યામ પદ્ધતિ માટે નેબલા સ્ક્વેર ઇક્વલ ટુ 1/r ડેલ બાય ડેલ r ઇન્ટુ ડેલ બાય ડેલ r પ્લસ 1/r સ્ક્વેર ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર પ્રાપ્ત થશે. તથા ચલોના વિભાજનની રીતની જે ચર્ચા કરી હતી એ પ્રમાણે ચલોના વિભાજનની રીત મુજબ u ઓફ r ઇક્વલ ટુ કેપિટલ R ઓફ સ્મોલ r, કેપિટલ થીટા ઓફ સ્મોલ થીટા, z ઓફ સ્મોલ z, આ પ્રમાણે આપણે લખી શકતા હોઈએ છીએ, કે જેને સમીકરણ નંબર 2 કહીશું. તો મિત્રો, અહીંયા આગળ નેબલા સ્ક્વેર અને u ઓફ r છે એની કિંમત સમીકરણ નંબર 1માં મૂકો તો તમને પ્રાપ્ત થશે કે 1/r ડેલ બાય ડેલ r, r ડેલ બાય ડેલ r પ્લસ 1/r સ્ક્વેર ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર ઇન્ટુ r ઓફ r, થીટા ઓફ થીટા ઇન્ટુ ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ મિત્રો તમે કૌંસ છૂટો પાડશો તો તમે જોઈ શકશો તો શું પ્રાપ્ત થશે? તો 1/r ડેલ બાય ડેલ r ઇન્ટુ r ડેલ બાય ડેલ r, r ઓફ r, થીટા ઓફ થીટા, ઝેડ ઓફ ઝેડ પ્લસ 1/r સ્ક્વેર ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર, r ઓફ r, થીટા ઓફ થીટા, ઝેડ ઓફ ઝેડ પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર, r ઓફ r, થીટા ઓફ થીટા, ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ 0. મિત્રો, તમને ખ્યાલ છે એ પ્રમાણે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ હોય એ પ્રકારનું સ્વરૂપ જોવા મળે છે. આ ઉપરાંત જે ફર્સ્ટ ટર્મ છે એ આરનું વિધેય છે, એટલે કે આર પ્રત્યે વિકલન દર્શાવે છે. સેકન્ડ ટર્મ થીટા પ્રત્યે વિકલન દર્શાવે છે, તથા થર્ડ ટર્મ છે એ ઝેડ પ્રત્યે વિકલન દર્શાવે છે. તો મિત્રો, તમને ખ્યાલ છે કે ધોરણ 11-12ની અંદર તથા સેમિસ્ટર 1 અને 2માં જે મેથેમેટિક્સ અંદર તમે ભણતા હતા એ પ્રમાણે કે જે ચલ પ્રત્યે વિકલન હોય એ સિવાયના બાકીના જે ચલ છે એના માટે અચળ તરીકે વર્તતા હોય છે. તો એ કન્સેપ્ટ મુજબ શું થશે? તો ફર્સ્ટ ટર્મ માટે આરનું વિકલન છે તો એ પ્રમાણે થીટા અને ઝેડ છે એના માટે અચળાંક તરીકે વર્તશે. તો અચળ છે એટલે 12 આવશે વિકલનની. તો થીટા ઓફ થીટા, ઝેડ ઓફ ઝેડ ઇન્ટુ 1/r ડેલ બાય ડેલ r, r ડેલ બાય ડેલ r ઇન્ટુ r ઓફ સ્મોલ r પ્લસ બીજું જે ટર્મ છે એ થીટાનું વિધેય છે, થીટા પ્રત્યે વિકલન દર્શાવે છે, તો એના માટે r અને z અચળ થશે. તો શું પ્રાપ્ત થશે? તો પ્લસ r ઓફ r, z ઓફ z ઇન્ટુ 1/r સ્ક્વેર ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર, કેપિટલ થીટા ઓફ સ્મોલ થીટા. એ જ પ્રમાણે લાસ્ટ ટર્મ છે એ ઝેડનું વિધેય છે, તો એ પ્રમાણે શું થશે? તો r ઓફ r, થીટા ઓફ થીટા ઇન્ટુ ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર, ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ 0. તો હવે જે મિત્રો સમીકરણ પ્રાપ્ત થયું એ સમીકરણને બંને બાજુમાં u ઓફ r ઇક્વલ ટુ r ઓફ કેપિટલ સ્મોલ r, થીટા ઓફ થીટા, ઝેડ ઓફ ઝેડ વડે બંને બાજુ ભાગો તમે તો શું પ્રાપ્ત થશે તમને? તો 1/r ઇન્ટુ r ઓફ સ્મોલ r ડેલ બાય ડેલ r, r ડેલ બાય ડેલ r ઇન્ટુ r ઓફ r પ્લસ 1/θ ઇન્ટુ 1/r સ્ક્વેર ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર, થીટા ઓફ થીટા પ્લસ 1/z ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર, ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ 0. મિત્રો, અહીંયા આગળ જે ઉપર સમીકરણ પ્રાપ્ત થયું હતું એ સમીકરણને બંને બાજુમાં r ઓફ r, થીટા ઓફ થીટા અને ઝેડ ઓફ ઝેડ વડે ભાગાકાર કર્યો છે. ત્યાં આગળ તમે જોઈ શકો છો કે જે આગળના જે ગુણકો છે સહગુણકો, એ સહગુણકો ફક્ત કેન્સલ આઉટ થશે. જ્યારે જે તે આધારિત વિધેય છે, જેમ કે ફર્સ્ટ ટર્મ સ્મોલ rનું વિકલન દર્શાવે, સેકન્ડ થીટાનું અને થર્ડ જે છે એ ઝેડનું વિકલન દર્શાવે, તો એના જે વિધેયો છે એ વિધેય રહેશે, બાકીના વિધેય છે એ કેન્સલ આઉટ થઈ જશે. તો આ પ્રમાણે આપણને સમીકરણ પ્રાપ્ત થયું. હવે આ સમીકરણની અંદર જે લાસ્ટ ટર્મ છે જે ઝેડ વાળી એને બરાબરની સામેની બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે.
તે પ્રમાણે તમે જોઈ શકો છો કે 1/r કેપિટલ આર ઓફ સ્મોલ આર ડેલ બાય ડેલ આર ઇન્ટુ ડેલ બાય ડેલ આર ઇન્ટુ આર ઓફ આર પ્લસ 1/θ 1 ઇન્ટુ 1/r સ્ક્વેર ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર થીટા ઓફ થીટા ઇક્વલ ટુ -1/z ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ એક સમીકરણ પ્રાપ્ત થશે કે જેને સમીકરણ નંબર 3 કહીશું. ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે સમીકરણ 3ની અંદર જે જમણી બાજુ જે છે એ માત્ર સ્મોલ ઝેડ ઉપર આધારિત છે, માત્ર સ્મોલ ઝેડ ઉપર આધારિત છે તથા આર અને થીટાથી સ્વતંત્ર છે. જ્યારે જે ડાબી બાજુ જે છે એ સ્મોલ આર અને થીટા ઉપર આધારિત છે, જ્યારે સ્મોલ ઝેડથી સ્વતંત્ર છે. તો આપણે એવું કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર અચળ અને એ અચળાંક બરાબર ક્યુ સ્ક્વેર ધારતા. તો આ પ્રમાણે આપણને સમીકરણ 3 પરથી પ્રાપ્ત થશે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર અચળ બરાબર ક્યુ સ્ક્વેર થશે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ આપણે જે પ્રમાણે પ્રોસેસ કરી હતી એ પ્રમાણે જોઈએ તો સમીકરણ 3 પરથી કે જમણી બાજુ બરાબર અચળ બરાબર ક્યુ સ્ક્વેર લો તમે તો શું પ્રાપ્ત થશે? તો -1/z ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર પ્રાપ્ત થશે. હવે ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર છે સૂત્રને કરતા કરો તમે તો શું થશે? તો ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ -q સ્ક્વેર ઇન્ટુ ઝેડ ઓફ ઝેડ પ્રાપ્ત થશે. -q સ્ક્વેર ઝેડ ઓફ ઝેડ છે બરાબરની એક તરફ લાવશો તો ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર ઝેડ ઓફ ઝેડ પ્લસ ક્યુ સ્ક્વેર ઇન્ટુ ઝેડ ઓફ ઝેડ ઇક્વલ ટુ 0 પ્રાપ્ત થશે કે જેને સમીકરણ નંબર 4 કહીશું. હવે જે પ્રમાણે ઉપર જમણી બાજુ ઇક્વલ ટુ અચળાંકની ચર્ચા કરી સેમ ટુ સેમ અહીંયા આગળ ડાબી બાજુ ઇક્વલ ટુ અચળ લઈશું એટલે ક્યુ સ્ક્વેર થશે. તે પ્રમાણે શું પ્રાપ્ત થશે? તો 1/r આર ઓફ આર ડેલ બાય ડેલ આર ડેલ બાય ડેલ આર કેપિટલ આર ઓફ સ્મોલ આર પ્લસ 1/θ ઇન્ટુ આર સ્ક્વેર ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર થીટા ઓફ થીટા ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર પ્રાપ્ત થશે. હવે મિત્રો ઉપર જે સમીકરણ છે એ સમીકરણની બંને બાજુ આર સ્ક્વેર વડે ગુણાકાર કરીશું તો શું પ્રાપ્ત થશે? તો અહીંયા આગળ જોઈ શકો કે 1/r છે ફર્સ્ટ ટર્મની અંદર. હવે આર સ્ક્વેર વડે ગુણો તો એક આર ઉપર નીચે કેન્સલ આઉટ થઈ જશે તો ફાઇનલી આપણને પ્રાપ્ત થશે કે આર અપોન કેપિટલ આર ઓફ સ્મોલ આર ડેલ બાય ડેલ આર ઇન્ટુ આર ડેલ બાય ડેલ આર ઓફ સ્મોલ આર પ્લસ 1/θ ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર કેપિટલ થીટા ઓફ સ્મોલ થીટા ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મિત્રો ક્યુ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર જે છે એને બરાબરની આ તરફ લાવો તથા 1/θ ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર થીટા ઓફ થીટા છે અને બરાબરની સામેની બાજુ લઈ જાઓ તો આપણને પ્રાપ્ત થશે કે સ્મોલ આર અપોન કેપિટલ આર ઓફ સ્મોલ આર ડેલ બાય ડેલ આર ડેલ બાય ડેલ આર ઇન્ટુ આર ઓફ આર માઇનસ ક્યુ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર ઇક્વલ ટુ -1/θ ડેલ સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર થીટા ઓફ થીટા કે જેને સમીકરણ નંબર 5 કહીશું. તો જે પ્રમાણે મિત્રો ઉપર ચર્ચા કરી સમીકરણ 3માં એ પ્રમાણે આગળ પણ તમે જોઈ શકો છો કે જમણી બાજુ એટલે કે સમીકરણ 5માં જે જમણી બાજુ જે છે એ માત્ર સ્મોલ થીટા ઉપર આધારિત છે જ્યારે સ્મોલ આરથી સ્વતંત્ર છે. એ જ પ્રમાણે ડાબી બાજુમાં જોઈ શકો છો કે ડાબી બાજુ જે છે એ ફક્ત સ્મોલ આર ઉપર આધારિત છે જ્યારે સ્મોલ થીટાથી સ્વતંત્ર છે. તો ઉપર જે પ્રમાણે પ્રોસિજર કરીએ એ પ્રમાણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર અચળ થશે. હવે ત્યાં આગળ આપણે ક્યુ સ્ક્વેર લીધો તો અચળ બરાબર અહીંયા આગળ આપણે એમ સ્ક્વેરની ધારણા કરીશું તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર અચળ બરાબર એમ સ્ક્વેર થશે. તો ઉપર પ્રોસેસ કરી હતી એ જ પ્રમાણે કે જમણી બાજુ બરાબર અચળ એના બરાબર એમ સ્ક્વેર લેતા તો શું થશે સમીકરણ નંબર 5 પરથી? તો 1/θ ડી સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર થીટા ઓફ થીટા ઇક્વલ ટુ એમ સ્ક્વેર પ્રાપ્ત થશે. ડી સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર ઇન્ટુ થીટા ઓફ થીટા સૂત્રણ કરતાં કરો તો શું પ્રાપ્ત થશે? તો ડી સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર થીટા ઓફ થીટા ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર થીટા ઓફ થીટા. તો આપણને ફાઇનલી પ્રાપ્ત થશે કે ડી સ્ક્વેર બાય ડેલ થીટા સ્ક્વેર થીટા ઓફ થીટા પ્લસ એમ સ્ક્વેર થીટા ઓફ થીટા ઇક્વલ ટુ 0 કે જેને સમીકરણ નંબર 6 કહીશું. એ જ પ્રમાણે મિત્રો હવે ડાબી બાજુ બરાબર અચળ બરાબર એમ સ્ક્વેર લો તમે તે પ્રમાણે તમને શું પ્રાપ્ત થશે? તો સ્મોલ આર અપોન આર ઓફ આર ડેલ બાય ડેલ આર ડેલ બાય ડેલ આર ઇન્ટુ આર ઓફ આર માઇનસ ક્યુ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર ઇક્વલ ટુ એમ સ્ક્વેર હતું. તે પ્રમાણે તમે જોઈ શકો છો કે તમને શું પ્રાપ્ત થશે ફાઇનલી? તો આર અપોન આર ઓફ આર ડી બાય ડી આર ડી બાય ડી આર ઓફ આર માઇનસ ક્યુ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર ઇક્વલ ટુ 0. માઇનસ કોમન કાઢો તમે તો બ્રેકેટમાં શું રહેશે?
તો Q² R² પ્લસ M². હવે જે મિત્રો ઉપરોક્ત સમીકરણ ફર્સ્ટ સમીકરણ છે એની અંદર તમે જોઈ શકો છો છેદમાં છેદની અંદર R ઓફ R છે, તો એ R ઓફ R છે એને બંને બાજુ ગુણાકાર કરો તમે, અથવા તો R ઓફ R છે એનો લસા લો તો શું પ્રાપ્ત થશે? તો સ્મોલ r ઇન્ટુ d/dr r d/dr ઇન્ટુ R ઓફ R માઇનસ Q² ઇન્ટુ R² પ્લસ M² R ઓફ R ઇક્વલ ટુ 0. હવે જે મિત્રો ફર્સ્ટ ટર્મ છે એની અંદર તમે ગુણાકારનો નિયમ કરશો તો ગુણાકારના નિયમ પ્રમાણે તમે જોઈ શકો તો શું પ્રાપ્ત થશે? તો બાર જે R જે છે એ અચળ રહેશે, ત્યારે અંદરના વિભાગની અંદર ગુણાકારનો નિયમ લાગુ પાડો વિકલન માટેનું, તે પ્રમાણે ફર્સ્ટ R ફિક્સ d²/dr², કેપિટલ R ઓફ સ્મોલ r. હવે ત્યારબાદ શું કરશું? તો d/dr જે છે ઇન્ટુ R ઓફ R એને ફિક્સ રાખીશું, તો સ્મોલ rનું R પ્રત્યે વિકલન 1 થઈ જશે. તો એ પ્રમાણે ફાઇનલી આપણને પ્રાપ્ત થશે કે R બ્રેકેટની અંદર R ઇન્ટુ d²/dr² R ઓફ R પ્લસ d કેપિટલ R ઓફ R ડિવાઇડ/dr માઇનસ Q² ઇન્ટુ R² પ્લસ M² R ઓફ R ઇક્વલ ટુ 0. તો ફાઇનલ ઇક્વેશન આપણને મળશે કે R² ઇન્ટુ d²/dr² R ઓફ R પ્લસ R ઇન્ટુ d R ઓફ R/dr માઇનસ Q² ઇન્ટુ R² પ્લસ M² R ઓફ R ઇક્વલ ટુ 0, કે જેને સમીકરણ નંબર 7 કહીશું. તો મિત્રો ઉપર જોયું એ પ્રમાણે સમીકરણ 4, સમીકરણ 6 અને સમીકરણ 7 જે છે એ નરાકાર્ય યામ પદ્ધતિમાં લાપ્લાસ સમીકરણનું સામાન્ય વિકલ સમીકરણમાં વિભાજન દર્શાવે છે. તો મિત્રો આપણે અગાઉના સેશનની અંદર કાર્તેજીય યામ પદ્ધતિ માટે ચર્ચા કરી હતી, આ સેશનમાં નરાકાર્ય યામ પદ્ધતિ માટે ચર્ચા કરી. એ જ પ્રમાણે આવતા સેશનમાં આપણે ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિ માટે લાપ્લાસ સમીકરણની ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે છેલ્લા 2 ક્વેશ્ચનની અંદર દરેક જગ્યાએ સેમ ટુ સેમ મેથડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આગળનું જે ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચનમાં પણ સેમ મેથડ યુઝ કરીશું. આ જ પ્રમાણે તમે ધારણા કરવાની હોય ચલની ધારણા કર્યા પછી ડાબી બાજુ બરાબર અચળ, જમણી બાજુ બરાબર અચળ, એ જ પ્રમાણે કરીને 3 અલગ અલગ જે ચલ છે એ 3 ચલ માટે આપણે જુદા જુદા પ્રકારના સમીકરણો પ્રાપ્ત થશે કે જે સામાન્ય વિકલ સમીકરણ પ્રકારનું સ્વરૂપ ધરાવતા હોઈએ છીએ. તો આ મિત્રો જે ચર્ચા કરી આપણે લાપ્લાસ સમીકરણની ચર્ચા કરી, સેમ ટુ સેમ આપણે હેલ્મહોલ્ટ્ઝના સમીકરણની પણ અહીં આગળ ચર્ચા કરીશું. તો આજ માટે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.